આજના કેસ વિશે જ્યારે આપણે સાંભળશું તો આપણે ખરેખર આયુર્વેદની મહાનતાનો અનુભવ થશે કે જેમાં એક પેશન્ટને એવું કહેવામાં આવ્યું કે તમારી કિડની આખી બ્લોક છે, કિડની ખરાબ થઈ ગઈ છે, કિડની કાઢી નાખવી પડશે. એ પેશન્ટ જ્યારે આપણું નામ સાંભળીને આપણી પાસે આવ્યું, માત્ર ને માત્ર 20 દિવસની દવામાં કિડની પાછી ચાલુ થઈ ગઈ, કિડનીનું વર્કિંગ શરૂ થઈ ગયું અને ખૂબ જ સરસ પરિણામ મળીને પેશન્ટ આજે જે છે એ બીજા રિલેટિવ લઈને આવ્યું ત્યારે મને ખબર પડી કે ખરેખર આટલું સરસ રિઝલ્ટ એમને કિડનીમાં મળી ગયું છે. તો દિનેશભાઈ મારી સાથે છે, આપણે એમને જ પૂછશું કે એમને શું પ્રોબ્લેમ થયો હતો અને હાલ એમને શું છે. બરાબર છે? જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ. જય શ્રી કૃષ્ણ સર. દિનેશભાઈ, કિડનીમાં શું તકલીફ થઈ હતી કહેશો જરા? મને પેટમાં અતિશય અચાનક દુખાવો આવ્યો હતો જ્યારે હું ટંકાર હતો ને ત્યારે. પછી આપણને એમ હોય કે ગેસ એસિડિટીને છે આવું થયું હશે પહેલી વાર જ્યારે. પછી ડૉક્ટર પાસે રાતે ગયા, લોકલ દવા આપી. પછી કે રિપોર્ટ કરાવવા જોશે તમારે. પહેલાં તો બ્લડ ટેસ્ટ કરાવ્યું તો કે તમારે મોરબી જવું જોઈશે. પછી અહીંયા સીટી સ્કેન કરાવ્યું તો કે તમારે રાજકોટ જવું જોઈશે. પછી રાજકોટ સીટી સ્કેન કરાવ્યું. એટલે ટંકારાથી તમે પછી મોરબી પછી રાજકોટ ગયા. પછી અહીંયા અમે 4 વખત સીટી સ્કેન કર્યું. આપણે સંતોષ તો થાય નહીં કે 4 વખત કિડની બ્લોક જ આવી, બંધ છે. ડોક્ટરે શું કીધું? કે કિડની બ્લોક છે. પછી છેલ્લે આપણે એક ટ્રાય કરી લીધો, હજી રિપોર્ટ એક કર્યો તો છેલ્લે પાછો એક રિપોર્ટ કર્યો પાછો સીટી સ્કેન કરાવ્યા. હા, બધા રિપોર્ટ એક જ આવતા હતા અને હતું અને બંધ હતી એમ. પછી દવા એમને ચાલુ હતી. પછી આપણે મને આઈનું માહિતી મળી કે તમે જાઓ તો તમને કંઈક ફાયદો થાય. તો પછી આપણે વાય આપણને ખબર પડી તો આપણે અહીંયા આવ્યા. પછી તમે એમ કીધું કે 1 મહિનાનો કોર્સ દઉં છું. તો પછી મેં તમે કીધું તો એ રીતે બધી ચરી પાડી અને દવા ચાલુ કરી. તો મને 20 દિવસમાં અંદર બધું રગડો બધો એક જ હારે નીકળ્યો અને કે રેવાય ને એવી વાસ આવતી હતી પેશાબમાં. હા, બરાબર. અને ત્યાર પછી મને કાંઈ દુખાવો કોઈ વસ્તુ કોઈ છે બધું બ્લોકેજ ખુલી ગયું. અને સીડી ચડવામાં ત્યારે મને આમ શ્વાસ ચડી જતો, હાફ ચડતા, આ બધું ચહેરા પર બધું કાળાશ થઈ ગઈ હતી, બધું રેગ્યુલર થઈ ગયું. હવે એ દિનેશભાઈ, તમે જ્યારે મારી પાસે આવ્યા ત્યારે તો તમારી હાલત બહુ જ ગંભીર હતી, બરાબર છે? પેટ ફૂલાઈ ગયું હતું, આ બધું એવું જ હતું. અતિશય શરીરમાં શ્વાસ ચડવાનું શું થતું ત્યારે તમને? અહીંથી સીડી આવી અહીંયા પહોંચવું હોય તો નહોતો પહોંચી શકતો. શ્વાસ ચડતો. બીજું શું થતું હતું? બીજું પેટમાં દુખાવો ચાલુ રહેતો સતત. હા. બીજું પેશાબ તો આમ આવતો પણ એવો બધું હરખું. બરાબર. પછી બીજું? પછી અતિશય દુખાવો ચાલુ રહેતો. બરાબર. તમે મારી પાસે આવ્યા ને ત્યારે તમારી ફરિયાદ મારી પાસે લખેલી છે. તમારા છાતીમાં દુખાવો રહેતો, શ્વાસ ચડી જતી, પેટ ફૂલાઈ જતું હતું અને અતિશય હાંફ ચડતો હતો અને નબળાઈ અતિશય હતી. શરીર વધારે લાગતું એકદમ. તો તમે આટલા બધા અલગ અલગ જગ્યાએ જઈએ, તમને સોજા પણ ફેસ ઉપર આવી ગયા ત્યારે આવે મારી પાસે. તો છેલ્લે ડોક્ટરે તમને કીધું શું હતું? શું કીધું? એટલે કે અમે કિડની કે તમારે કદાચ કાઢવી હોય તો કાઢી શકો. અમે એટલે પછી એમને એમ કીધું કે કદાચ આ રાખી દો. તો કે ઘણા પેશન્ટ એવા હોય છે કે એક બ્લોકેજ હોય તો માણસ જીવી શકે, પણ એમાં એવું છે તમારે ઇન્ફેક્શન થશે. હા, એ જ કીધું કે બીજી તકલીફ થાય તો તમારે તાત્કાલિક પછી ગમે ત્યારે આવવું પડે. પછી અમે અહીંયા ગયા, પહેલા અમને આની માહિતી મળી એટલે પછી અમે અહીંયા આવ્યા. હવે ખરેખર જે છે એ દિનેશભાઈનો કેસ હું તમને સમજાવું છું. મેડિકલની ટર્મિનોલોજીમાં આમનો કેસ એ હતો કે એમની યુરેટર એટલે કે જે મૂત્રાશયની અને કિડનીને જોડતી જે નળી હોય પેશાબની, એ નળીની અંદર જે છે પથરી ફસાઈ ગઈ હતી. એને કારણે આખી નળીમાં બ્લોક થઈ અને કિડનીની અંદર બ્લોકેજ થઈ ગયું હતું, પથરી ફસાઈ ગઈ હતી અને ધીમે ધીમે કિડનીમાં જે છે એ પેશાબ સતત રહી જવાને કારણે ઇન્ફેક્શન થઈ ગયું હતું. ઇન્ફેક્શન થવાને કારણે સેપ્ટિસેમિયાની અસર થઈ ગઈ હતી, એટલે આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાતું હતું અને કિડની ઉપર જે છે બ્લોકેજની અસર અને કિડની કામ કરવાનું બંધ કરી દીધું હતું. મારી પાસે આવ્યા જ્યારે મેં પેશન્ટને તપાસ્યા ત્યારે આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે કોઈ પ્રકારના કિડનીના રોગો છે એ વાયુ દોષની દૃષ્ટિને કારણે થતા હોય, એટલે આપણે એમને વાયુની આખી ચિકિત્સા આપી, સાથે સાથે કિડનીને રિજુવેટ કરે એવા ઔષધો આપ્યા. ગોખરું છે, પુનર્નવા છે, બધા ઔષધો આપ્યા અને એમને એકદમ સ્ટ્રિક્ટ ડાયટ આપ્યો. ડાયટ તમને બહુ મેં અઘરો આપ્યો હતો નહીં? મેં તમને કીધું લેવું હોય તો વિચારવું પડે, એટલો સ્વાદ ને એવું બધું હતું અને તમે એકદમ ફોલો કર્યું વ્યવસ્થિત. પછી તમે મને કીધું કે 20 દિવસ પછી અચાનક જ થયું. તો 20 દિવસ પછી તમને શું થયું? તમે કીધા તમે દુકાને બેઠા હતા ને શું થયું? અમે દુકાને બેઠા હતા ને એટલે મને આપણી દવા શરૂ કરી એના 20મા દિવસે શું થયું? હવે જે વસ્તુ થઈ ને એ બહુ રોચક છે કે આયુર્વેદ કેટલી ઝડપથી કિડનીને સાફ કરી નાખ્યું ને એ જોવાનું છે. શું થયું હતું તમને અચાનક? એટલે અમે એક બજારમાં દુકાને બેઠા હતા મોબાઈલની, એટલે મને અંદર અચાનક જ આમ પૈયા કેમ લાગતા હોય એવું થવા માંડ્યું અચાનક જ. એટલે હું આમ પેટ આમ દબાવી અને તરત ડાયરેક્ટ ઘરે ગયો તો પેશાબ લઈ ગયો. તો પેશાબ બાથરૂમમાં ગયો ને તો આમ પેશાબ એકદમ ખુલ્લો આવ્યો, પણ ગટરનું પાણી કેવી રીતે આવે બધું બગાડ નીકળ્યું. એવું અને કે વાસમાં કંઈ રહેવાય નહીં એવું.
એટલો બધો બગાડ નીકળ્યો હા બગાડ એકવાર નીકળો જ. પછી જેમ જેમ પાછું પાણીનું આપણે ચાલુ રાખ્યું એટલે અમે પછી સાફ થતું ગયું. અને પછી ત્યાર પછી મને આજ સુધી 2 વર્ષ થઈ ગયા, દુખાવો નથી થયો બધું કોઈ ચોખ્ખું થઈ જાતનો. ગયું એમ ને? એટલે કિડની બ્લોક એક 20મા દિવસે બધું ખુલી ગયું હા આખે. 20મા દિવસે જ હશે. હા અને હવે એકદમ વ્યવસ્થિત, અત્યારે શેડી હાડીમાં ચડી જાવ, કોઈ પ્રોબ્લેમ ના, નહીં કોઈ આવે. problem અને હવે ઈ સમયે જે તમે બધા મને કહેતા હતા ગેસ થતો હતો, દુખાતો, બધું બધું નોર્મલ થઈ ગયું, 100% મટી ગયું. કેટલો ખર્ચો કરે છે કિડની વાસે પેલા ઈ સમયે તમે જ્યારે હેરાન થયા ત્યારે? 1-1.5 લાખ તો થઈ જ ગયો હશે, થઈ ગયા હોય. બરાબર? અને ત્યાં તમને લગભગ ઈ રોકાવું પડ્યું હતું, ના એટલે આપણે શું સેન્ટરમાં ગામ આવે ને, બે મોરબીની રાજકોટ, જઈને આવ્યા હતા. એટલે જઈને આવતા રહેતા ગાડી લઈને. બરાબર છે. હવે ખરેખર જે છે એ આમને દિનેશભાઈને જે પ્રોબ્લેમ હતી આપને સમજાવીને આપણે એમને જે દવા આપી હતી માત્ર ને માત્ર 28 દિવસની દવા હતી. 28 દિવસની દવાથી તમને 100% મટી ગયું એમ ને? હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. અને તો તમને આપણી અહીંયા જાણ કઈ રીતે થઈ હતી તમે ટંકારાથી આવે ત્યારે? આપણે તમારા વિડીયોના માધ્યમથી. બરાબર છે. પછી એમાં જેમ બધા પેશન્ટ રિઝલ્ટ મળ્યું એટલું જ તને સારું રિઝલ્ટ મળ્યું તમને? હા. દિનેશભાઈ, તમારો જે આ કિસ્સો છે એ લોકોને પ્રેરણારૂપ છે કે તમે લગભગ અવડા બધા CT સ્કેન કરાવ્યા, ડોક્ટરોએ તો હાથ ઊંચા કરી દીધા કે કિડની તમારી બ્લોક છે, બરોબર, અને તમે કઢાવી નાખો એમ. એમાંથી તમારી કિડની બચી ગઈ, તો તમને કેવું લાગ્યું? તમને વિશ્વાસ હતો કે હું આયુર્વેદથી થશે ક્યારે? એટલે આપણને આનંદ તો થાય જ ને. એમાં મોટો ડર તો આપણે ડાયાલિસિસનો. હા, કારણ કે ડોક્ટરે કીધું હતું કે ડાયાલિસિસ કરવું પડશે, બરોબર છે, પણ ઈ બચી ગયું. એટલે એમ કે ત્યારે નહોતું કીધું, પણ લોંગ ટાઈમે આપણને બીક તો રહે જ આ વસ્તુમાં એમ. એટલે આપણને ટૂંકમાં અંદરથી હોશ, નવી ઉમંગ જાગી જાય એમ. સરસ. અને તમને એમ થયું ને કે આયુર્વેદે આખું નવું જીવન આપ્યું તમને? 100%. બરાબર. હવે મને એ કહો ભાઈ કે તમે આટલા બધા દવાખાના ફર્યા સતત, બરાબર છે, 2 મહિનાથી તમે એ સમય મારી પાસે આવ્યા, તમે મારી પાસે આવ્યા અને આજે થઈ ગયો 1.5 વર્ષનો સમય થયો. તમે 2 જાન્યુઆરી 2024 આવ્યા હતા, બરાબર? 1.5 વર્ષનો સમય, 2 વર્ષનો સમય આજે થવા આવ્યો. તમે એ સમયે કેટલા બધા દવાખાના ફર્યા અને કેટલી દવા કરી? આપણી જે દવાથી અસર આવી ક્યાંય આવી નથી, આવી કોઈ અસર? તો 20 દિવસમાં તો આપણે રિઝલ્ટ મળી ગયું ને. મળી ગયું ને એમ. અને એવું નથી કે રિઝલ્ટ મળ્યા પછી આપણે દુખાવો થયો કોઈ વસ્તુ, પછી તો નોર્મલ જ થઈ ગયું બધું. એ જ સમય દુખાવા મટે આજે 2 વર્ષ થયા ત્યારે કોઈ દી તકલીફ નથી થઈ? કઈ તકલીફ નથી થઈ મને. એટલે આયુર્વેદ જે છે રોગોને મૂળથી, જડમૂળથી મટાડે છે ને, એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે દિનેશભાઈ આપણી સામે. દિનેશભાઈ, તમારો કિસ્સો લોકો માટે બહુ પ્રેરણારૂપ છે. તમે તમારા જેવા જે કિડનીના તકલીફવાળા લોકોને આયુર્વેદ વિશે તમે શું કહેશો? આપણે તો બીજું શું કહીએ કે આ આયુર્વેદ તરફ વળે તો સારું કહેવાય એમ. બરાબર છે. બીજી આડઅસર કોઈ થાય નહીં એમાં. અને તમારું જે અહીંયા નિદાન થયું, તમને જે સારવાર મળીને તમે 100% સંતોષ લાગે છે? હા, સંતોષ. બરાબર. એટલે ખરેખર આપણું કહેવાનું એ છે કે કોઈ પણ તમે સારવાર માટે ગમે ત્યાં જાઓ, પણ આયુર્વેદને સાથે અપનાવો. જો આયુર્વેદ તમને આટલા બધા જલ્દી રિઝલ્ટ આપી શકે છે તો શું કામ હેરાન થવું જોઈએ? દિનેશભાઈ, તમારો વિડીયો છે એ લોકોને ખૂબ પ્રેરણારૂપ થશે. આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ.